નમસ્કાર, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું દીપાલી. આજે વાત કરિયર કે જો એક સ્ટેપ ખોટું લેવાઈ જાય તો લાઈફ સ્પોઇલ થઈ જાય, અને એટલા માટે જરૂરી બની ગયું છે કે પ્રોપર ગાઈડન્સ મળે. અને આ ગાઈડન્સ ક્યાં મળશે? આ બાબતે લઈને સ્ટુડન્ટ્સ હોય કે પછી જે પેરેન્ટ્સ છે તેમના, તે પણ ખૂબ જ ચિંતિત રહેતા હોય છે, અને તેઓ પણ પોતાના બાળકોના કરિયરને લઈને હંમેશા કન્ફ્યુઝ રહેતા હોય છે. અને આ જ કન્ફ્યુઝન તેમનું દૂર કરવા માટે અત્યારે અમદાવાદમાં આવેલી જે મેમનગર ખાતે HP કાપડિયા હાઈસ્કૂલ છે, ત્યાં એક કરિયર ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની 65થી વધુ યુનિવર્સિટીઝ અત્યારે એક જ મંચ પર જોવા મળી રહી છે. અહીં બાળકો અને તેમના પેરેન્ટ્સને પ્રોપર ગાઈડન્સ મળી રહ્યું છે. તેઓ 10th પછી, 12th પછી કે પછી ગ્રેજ્યુએશન પછી કઈ લાઈન પસંદ કરી શકે છે, કયું કરિયર પસંદ કરી શકે છે, કેટલી ઓપોર્ચ્યુનિટીઝ છે, તેના વિશે પ્રોપર ગાઈડન્સ આપવામાં આવી રહ્યું છે. અહીં કાઉન્સેલિંગ સેશન પણ ગોઠવાયેલા છે, અને આ જ તકનો લાભ લેવા માટે સમગ્ર અમદાવાદથી અલગ અલગ સ્કૂલમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા સાથે અહીં પહોંચી રહ્યા છે. ત્યારે આપણી સાથે સમગ્ર કરિયર ફેરનું આયોજન કરનાર જે કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સના ટ્રસ્ટી હર્ષ કાપડિયા અત્યારે આપણી સાથે જોડાયેલા છે. તેમની સાથે સીધી વાત કરીએ. નમસ્કાર હર્ષભાઈ. કરિયર શબ્દ એક એવો છે કે જેની સાથે એક પરિવારનું ફ્યુચર જોડાયેલું હોય છે, અને એમાં જો એક ખોટું સ્ટેપ લેવાઈ જાય તો કહી શકાય કે પરિવાર પણ બરબાદ થઈ જતો હોય છે, અને એક બાળકનું લાઈફ સ્પોઇલ થતી હોય છે. ત્યારે આવા કરિયર ફેર યોજાવા ખૂબ જ જરૂરી છે. આ કન્સેપ્ટ તમને કેવી રીતે આવ્યો, અને આ આયોજનને લઈને તમારો શું વ્યૂ છે? છેલ્લા 4 વર્ષથી આપણે HBK કનેક્ટ કરિયર ફેરનું આયોજન કરી રહ્યા છે, જેનો એકમાત્ર ઉદ્દેશ્ય છે કે છોકરાને રાઇટ ગાઈડન્સ મળે. આપણે સ્કૂલ્સ ચલાવીએ છીએ 12th સ્ટાન્ડર્ડ સુધી, પણ આપણી જવાબદારી ખાલી 12th સ્ટાન્ડર્ડ સુધી ભણાવવાની નથી. આપણે 9th સ્ટાન્ડર્ડ ઓનવર્ડ્સ આપણે છોકરાને ગાઈડન્સ આપીએ છીએ કે ભાઈ એ લોકો એમના કરિયર માટે વિચાર કરે, શું એમને કરિયર ઓપ્શન્સ લેવા છે. છોકરાઓ ઘણા કન્ફ્યુઝ હોય છે કે કઈ કરિયર લાઈન લેવી, અને બીજી વસ્તુ છે નોલેજ બી લિમિટેડ હોય છે કે જે કઈ લાઈન લેવી. જનરલી એ લોકોને હોય કે ભાઈ એન્જિનિયરિંગ જઈએ, મેડિકલ જઈએ, સાયન્સમાં હોય તો કોમર્સ હોય, CA MBA કરે, લો કરે. પણ આજે એટલા બધા કરિયર ઓપ્શન્સ છે, ન્યૂએજ ટેકનોલોજીસ છે, જેના ઓપ્શન્સ એક સાથે 65+ યુનિવર્સિટીઝ આજે આપણા કેમ્પસ પર હાજર છે, જેમાં અલગ અલગ કોર્સીસની માહિતી એ લોકોને મળશે. 1-to-1 કાઉન્સેલિંગ થશે, 1-to-many દરેક યુનિવર્સિટીને આપણે સ્પીકર સ્લોટ આપ્યો છે, એ લોકો પ્રેઝન્ટેશન્સ આપશે છોકરાને. બિગેસ્ટ કરિયર ફેર ઇન ધ સ્ટેટ તો આયોજન કરીએ છીએ, જેના કારણે છોકરાઓને રાઇટ ગાઈડન્સ મળે એન્ડ દે કેન પ્રોગ્રેસ વેલ ઇન ધેર લાઈવ્સ. હર્ષભાઈ, એટલે કહી શકાય કે બેટર ઇન્ડિયા, બેટર ફ્યુચર માટે બાળકોને પ્રોપર ગાઈડન્સ મળે તે ખૂબ જ જરૂરી છે. અત્યારે મોટાભાગે જોવા મળતું હોય છે કે બાળકની ચોઈસ અલગ છે, પેરેન્ટ્સની ચોઈસ અલગ છે, અને એમાં બહુ મોટું કન્ફ્યુઝન થતું હોય છે કે કરિયર આખરે કેવી લેવી. તેને લઈને કોઈ સેશન છે કે બંનેને કાઉન્સેલિંગ કરી શકાય? હાજી, તો અહીંયા જે સ્ટોલ્સ આપણે રાખ્યા છે એમાં અત્યારે 8 to 2માં સ્ટુડન્ટ્સ છે, 2 થી 5માં પેરેન્ટ્સને પણ આપણે ઇન્વાઇટ કર્યા છે, જે 1-to-1 દે કેન કાઉન્સિલર્સ આર સિટિંગ હિયર. યુનિવર્સિટીના ડેલિગેટ્સ છે, જે લોકોને વાત કરી શકે, અને એ લોકોને કોઈ બી ક્વેરી છે તો એ લોકો ડાયરેક્ટ આન્સર અત્યારે મેળવી શકે. સો પેરેન્ટ્સનું બી ડિસિઝન આમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, નોટ જસ્ટ સ્ટુડન્ટ. અમે એ કહીએ છીએ ખાસ કે કનેક્ટ હે તો કરિયર સેટ હે. તો જે કરિયર ફેર યોજાયો છે તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણી જે આગામી નવી જનરેશન છે, જે આપણું ફ્યુચર છે દેશનું, તેને યોગ્ય દિશા પૂરી પાડવી અને તેમને યોગ્ય માર્ગ ઉપર લઈ જવા, કે જેથી આપણા દેશનું ભવિષ્ય પણ ઉજ્જવળ રહે. અને એટલા માટે જ આ કરિયર ફેરનું અહીં આયોજન કરાયું છે. ત્યારે આપણી સાથે કેટલાક સ્ટુડન્ટ્સ પણ જોડાયા છે, ત્યારે એમની પાસેથી જાણીશું કે આ કરિયર ફેર્સમાં તેમને કયા પ્રકારનું ગાઈડન્સ મળ્યું છે. આપણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ છે, તેમની સાથે વાત કરીએ. શું નામ છે? વિરેન. વિરેન, કરિયર ફેર છે તેનો ઉદ્દેશ્ય છે કે તમને યોગ્ય ગાઈડન્સ પૂરું પાડવું તમારા બેટર ફ્યુચર માટે. તો શું તમને કયા પ્રકારનું ગાઈડન્સ મળ્યું છે? કેટલી યુનિવર્સિટીઝની તમે અહીં તપાસ કરી તમારા ફ્યુચર માટે? અહીંયા 65થી વધારે યુનિવર્સિટીઝ છે, અને જે લોકો અહીંયા બહુ જ સારી રીતે અમને નોલેજ આપે છે અબાઉટ એવરી કોર્સ, અને ઇનફેક્ટ એ પોતાનું બી પ્રમોશન કરી રહ્યા છે થ્રુ ધીસ. સો દે નો એવરીથિંગ, અને એ આપણને બી બહુ સારી રીતે સમજાવી રહ્યા છે. અભિષેક, ફ્યુચરને લઈને શું વિચાર્યું છે? અહીંયાથી કોઈ ગાઈડન્સ મળ્યું? યસ મેમ, અહીંયાથી મને ઘણી ગાઈડન્સ મળી, કેમ કે જેમ વીરેને કીધું એમ 65+ યુનિવર્સિટીઝ છે. જેમાં મારે ઇન્ટરેસ્ટ હતો મેં એમને પણ પૂછ્યું. એમાં મેં 10 થી 15 યુનિવર્સિટીઝને પૂછ્યું, એમના બ્રોશર્સ લીધા, એમને બહુ સરસ અને સરળ રીતના ગાઈડન્સ પણ આપી. કૃપા, કઈ લાઈન સિલેક્ટ કરવી છે અને તેને લઈને કોઈ ગાઈડન્સ મળ્યું અહીંયા?
મારે આગળ જઈને લો સિલેક્ટ કરવું છે અને એની માટેની મેં અહીંયા ગાઈડન્સ લીધી અને એમના એક્સપિરિયન્સથી મારે જે વિચારું હતું આગળ માટે એમને મને ક્લિયર કરાયું. જે એક ડાઉટ હોય છે મગજમાં એ બધા સ્ટુડન્ટ્સના ડાઉટ્સ ક્લિયર કરે છે, એમને એક્સપિરિયન્સ શેર કરે છે. એનાથી અમને બી બહુ ઇઝી પડી જાય છે અમારે કઈ લાઈન ચૂઝ કરવી આગળ અને એમાં આગળ શું કરવું એ અમારા માટે ઇઝી કરે. મેં બિઝનેસની લાઈનમાં ફાઇનાન્સની લાઈનમાં જવું હતું તો ઘણા બધા સ્ટોલ્સ મેં વિઝિટ કર્યા. તો એ લોકો એકચ્યુઅલીમાં મારા જે ક્વેશ્ચન્સ હતા એ બધા એકચ્યુઅલીમાં ક્લિયર થયા અને આગળ જઈને प्रॉपर શું કરવું एक्चुअली में गाइडलाइंस तो मड़ी એટલે બહુ સારું एक्चुअली में बहुत सारू कनेक्ट फेयर છે. मैम मेरे को साइबर सिक्योरिटी के लिए जाना था, सो मेरे को बहुत डाउट्स थे कि मैं इंडिया की टॉप बेस्ट कॉलेजेस कौन से हैं, किसके प्लेसमेंट्स अच्छे हैं. सो उसके लिए मेरे को इंटरनेट पे बहुत जगह सर्च करना पड़ता था और वो बहुत सारा सब मैश्ड अप हो जाता. बट जब मैं इधर आया सबके पास जाके सबसे वन ऑन वन इंटरेक्शन करके मेरे को बहुत ईजी हो गया सब कुछ जानना और ये बहुत ईजी प्रोसेस हो गया. सो अब मेरे फ्यूचर के लिए मेरे को कुछ भी डिसाइड करना बहुत ईजी हो गया. जो यहाँ पे बहुत सारे जैसे कॉलेजेस आ रखी है तो जैसे CA करना हो या फिर CA में करना हो तो उसके साथ बैकअप में दूसरी जो कॉलेजेस जैसे करते हैं साथ में वो यानी यहाँ पे क्लियर हो रहा है. जैसे फिर BSc IT करना है, MSc IT करना है या फिर CS VS सारे कॉलेजेस यानी उनने एक्सप्लेन कर रखा है अच्छे से कि ये कोर्स तुम कर सकते हो, ये नहीं कर सकते, यानी क्लियर है सब. તો બાળકોની સાથે સાથે અહીં કરિયરને લઈને કહી શકાય કે પેરેન્ટ્સને પણ પ્રોપર ગાઈડન્સ મળે તે ખૂબ જ જરૂરી છે. ત્યારે આપણી સાથે કેટલાક પેરેન્ટ્સ પણ જોડાયા છે કે તેઓ પણ આ કરિયર ફેરનો લાભ લેવા માટે આવ્યા છે અને પોતાના બાળકનું ફ્યુચર સિક્યોર કરવા માંગે છે. ત્યારે એવા પેરેન્ટ્સ સાથે આપણે વાત કરીએ. શું નામ છે આપનું? નેહા. નેહાજી, તમારું બાળકને લઈને તમે અહીંયા કરિયર ફેરમાં તેનું ગાઈડન્સ માટે આવ્યા છો. શું પ્રોપર ગાઈડન્સ મળ્યું અને કઈ લાઈનમાં બાળકને લઈ જવા માંગો છો? એકચ્યુઅલી પેરેન્ટ્સને 10th પછી જ બાળકોની ચિંતા થઈ જાય છે કે શું કે તો મારો સન છે 12થમાં છે કોમર્સમાં, પણ અમારે ટાઈમમાં શું હતું કે કોમર્સ એટલે ખાલી BCom કે BBA, પણ અહીંયા આવીને અમને એટલું બધું જાણવા મળ્યું છે કે ખાલી કોમર્સ પછી ખાલી થોડી ઘણી લાઈન કેટલીય ગાઈડન્સ મળી છે. અલગ અલગ યુનિવર્સિટી એક જ જગ્યાએ એક જ પ્લેટફોર્મ ઉપર. એ જ આ રિયલી હું તો કહું છું દરેક પેરેન્ટ્સે અહીંયા આવવું જોઈએ અને આ વિઝિટ કરવું જોઈએ કે એટલું પ્રોપર ગાઈડન્સ આ લોકો આપે છે. જે યુનિવર્સિટીવાળા હોય છે એમને પ્રોપરલી ગાઈડ કરે છે કે ખાલી તમે કોમર્સ છે તો પર્ટિક્યુલર કેટલી બધી ફિલ્ડ્સ છે કે તમે તમારા છોકરાઓને એમાં લઈ જઈ શકો છો. એકચ્યુઅલી મારી ડોટરને ડિઝાઇનિંગમાં જવું હતું. હવે ડિઝાઇનિંગ ફિલ્ડની અંદર જ એટલી બધી ચોઇસીસ છે કે હું બહુ જ કન્ફ્યુઝ હતી. બટ અહીંયા એટલી બધી યુનિવર્સિટી ફરવી મારા માટે પોસિબલ નહોતું. જ્યારે અહીંયા મને એક જ જગ્યાએ બધી યુનિવર્સિટી મળી ગઈ કે જે લોકો એમની વાત કરે, મને મારા માટે કમ્પેરિઝન ઇઝી થઈ ગઈ. તો કનેક્ટ છે તો કેરિયર સેટ છે, એ લોકોના કરિક્યુલમ શું છે, એ લોકોની ફીઝ સ્ટ્રક્ચર શું છે, દરેક વસ્તુ એ લોકો કઈ રીતે મેનેજમેન્ટ કરે છે બધું જ જાણવા મળ્યું. બીજું કેવું થાય કે દરેક યુનિવર્સિટી પોતાને તો સારી જ બતાવે, જ્યારે મને અહીંયા આગળ કમ્પેરિઝન મળે છે કે હા આ યુનિવર્સિટી મને આ કર્યું છે, આ યુનિવર્સિટી આ કર્યું છે. તો એક જ પ્લેટફોર્મ પર અગર મને આ બધું જ જાણવા મળે તો એ મારા માટે વધારે બેનિફિશિયલ છે. એટલે કે પ્રોપર ગાઈડન્સ પણ મળ્યું છે, સમય પણ બચ્યો છે અને બાળકના ફ્યુચરને લઈને હવે કઈ દિશામાં વિચાર કરવું તે થોટ પણ ક્લિયર થઈ ગયું છે. તો આવી જ રીતે મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે સતત જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.